તો નવરાત્રીમાં આ વર્ષે નવું શું છે? નવું તો ફિલહાલ તો ચણિયા ચોળી લેવા આયા છે. ચણિયા ચોળી નવા છે? હા, ઘણી બધી વેરાયટી છે. દર વર્ષે ચણિયા ચોળી તો હોય જ ને, એમાં નવું શું છે? નવું હજી તો જોઈએ છે. તમે ખરેખર લેવા આયા છો ખરા કે ભાઈ પેલું વિન્ડો શોપિંગ? ના લઈએ છે, હજી તો આઈએ પેલું છે. જોઈને ટાઈમ પાસ કરવા? ના એવું નહીં. એવું નહીં? નહીં. તમે કેમ બહુ ઝઘડાળુ લાગો છો? મને એવું લાગે કે આમ 2 મિનિટમાં બબાલ કરી નાખશો. ના, એવી નથી હું. તાપ તો જો. એમાં તાપ તો એનું કામ કરે ને યાર. હા, એ તો કરે જ, પણ ઇફેક્ટ બી કરે ને. હજી ઘરે બી જવાનું છે ને, સવારના આયા છીએ. આપણે ગુસ્સો કેમ કરો? શાંતિથી વાત કરું છું. અહીંયા મને એવું થાય કે હું ખોટો તમને સવાલ પૂછું છું યાર. ના. સારું, તો અહીંયા લોકો એવું કહેતા હોય છે કે લો ગાર્ડનનું જે ચણિયાચોળી માર્કેટ છે બહુ ઓવરરેટેડ છે, જેની અંદર એવું કહેવાય છે કે ભાઈ બધી વાતો છે પણ સારું કંઈ હોતું નથી. તો તમારે કેટલું કહેશો? મને ગમ્યું, મને સારું લાગ્યું. સારું લાગ્યું? શું ગમ્યું? મેં ચણિયા ચોળી લીધા, મને ગમ્યા. કેટલા રૂપિયાના હોય ચણિયાચોળી? જેવું તમારે લેવું તમારા પર ડિપેન્ડ છે. મારે ને હું કેમ કરી, હું શું કરી ચણિયાચોળીનો? શું તમારે લેવું? એટલે વોટ ડુ હું તમને એવું લાગે હું ચણિયાચોળી પહેરી? તમે નહીં લો, ભાભી માટે તો લઈ શકો છો ને. ભાભી ગમ તો કોન્ફિડન્સ ગમ્યો તમારો. ભાભી એટલે સિસ્ટર માટે બી લઈ શકો છો. સિસ્ટર, હા બરાબર છે.